टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિકાસના કામમાં વેઠનો આરોપ અને એક્શનમાં છે તંત્ર। જ્યાં અહીં ઘટના ડાંગ જિલ્લાની કે જ્યાં રાજ્ય સરકારની 82 કરોડની ગ્રાન્ટમાંથી હાલ 30 જેટલા ચેકડેમનું નિર્માણ થઈ રહ્યું છે। જોકે વાયરલ થયેલા એક વિડીયોમાં ચેકડેમના કામની અંદર ગેરરીતિનો આરોપ લાગ્યો। આપ આ વિડીયો જોઈ રહ્યા છો જ્યાં કોન્ક્રીટની આડમાં મોટા મોટા પથ્થરો ઘુસાડી દેવાયા, એટલે કે કોન્ક્રીટ ઓછો અને પથ્થરો વધુ। ચેકડેમના કામમાં લોટ, પાણી અને લાકડા જેવો ઘાટ આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। અને હવે આ પ્રવૃત્તિને ભ્રષ્ટાચાર કહો કે પછી કોન્ટ્રાક્ટરનું પાપ, પરંતુ વાયરલ વિડીયોએ હાલ કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી છે અને તંત્રની ઊંઘ પણ તેને લઈને થઈ ગઈ છે હરામ। સોશિયલ મીડિયામાં ચેકડેમના બાંધકામની અંદર ગેરરીતિનો આરોપ લાગતા જ ધારાસભ્ય હવે એક્શન મોડમાં આવ્યા। ડાંગના ધારાસભ્ય વિજય પટેલે અધિકારીઓને સાથે રાખીને વિકાસના કામની સમીક્ષા કરી કે જ્યાં જાત તપાસ બાદ ધારાસભ્યોએ કોન્ટ્રાક્ટરને સારી કામગીરી માટે સૂચનાઓ આપી છે। ધારાસભ્યનો આગ્રહ છે કે વિકાસના કામમાં વેઠ તો ન જ વળવી જોઈએ। સ્ટ્રિક્ટલી સૂચના આપી છે કે કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે ને જે પણ એસ્ટિમેટ મુજબ જે કામ કરવાનું હોય એ ક્વોલિટીમાં કામ થવું જોઈએ એવી અમે સ્ટ્રિક્ટલી સૂચના આપી છે। જો એવી કદાચ ખરાબ રીતે જો કદાચ કોઈ કામકાજ થશે તો એ કામકાજ અમે બંધ કરાવશું। આ રીતે અમે આખા ડાંગ જિલ્લાની અંદર જેટલા પણ 30 જેટલા ડેમોનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાં અમે જાતે જઈને જાત મુલાકાત કરીને ત્યાં દરેક અમારા જે કોન્ટ્રાક્ટર મિત્રો છે અને અમારા વિભાગના જે અધિકારીઓ છે એમને પણ અમે સ્ટ્રિક્ટલી સૂચના આપી છે। અત્રે મહત્વપૂર્ણ છે કે જિલ્લામાં રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી 30 જેટલા ચેકડેમ તૈયાર થઈ રહ્યા છે, ત્યારે વિકાસના કામમાં ગેરરીતિની ગંધ આવતા સ્થાનિક તંત્ર સામે સવાલ સર્જાયા છે।